ગરમી રેકોર્ડ બ્રેક કરી રહી છે અને રોજ અનેક લોકો હીટસ્ટ્રોકનો શિકાર થઈ રહ્યા છે અને સાથે જ કેટલાકે તો જીવ ખોવાનો પણ વારો આવ્યો છે। આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાના દાવા કરતું રહે છે, ત્યારે તંત્રના આ દાવાના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો રાજકોટમાંથી સામે આવી રહ્યા છે। વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને ગરમી છે અને તેની વચ્ચે લોકોની સતત લથડી રહેલી તબિયતની સાબિતી આ તસવીરો આપી રહી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર દર્દીઓથી ખીચોખીચ ભરેલું છે। દ્રશ્યોમાં દર્દીઓ આગળ પંખા અને કુલર પણ દેખાઈ રહ્યા છે, પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ પંખા અને કુલર દર્દીઓ સ્વખર્ચે હોસ્પિટલમાં લાવ્યા છે, કારણ કે કાળઝાળ ગરમી વચ્ચે હોસ્પિટલમાં ઠંડકના નામે મોટું મીંડું છે। પંખાની સુવિધા પણ જ્યાં બરાબર નથી ત્યાં એસીની વાત જ ક્યાં કરવી। સિવિલના 5મા માળે આવેલા આ ટ્રોમા સેન્ટરના ઓર્થોપેડિક વિભાગમાં ઓપરેશન વાળા દર્દીઓ દાખલ થયા છે। એક તો ઓપરેશન અને ઉપરથી કાળઝાળ ગરમી તેમના માટે ડબલ ટ્રોમા જેવી સાબિત થઈ રહી છે। કેમ કે અહીંયા પંખાની સુવિધા છે ને એટલા માટે। શું માનો છો કે આટલી અસહ્ય ગરમી પડે તો તંત્રે વધારાની વ્યવસ્થા કરવી જોઈએ? ફરજિયાત કરવી જોઈએ, ગરમી માટે દર્દીઓ માટે તો કરવી જોઈએ ખાસ કરીને। કેટલી મુશ્કેલી પડતી હોય અત્યારે ગરમી? અત્યારે એમાં એવું છે, ઓપરેશન વાળા દર્દીઓને બહુ જ મુશ્કેલી પડે છે, કેમ કે ગરમીમાં એ રહી જ ન શકે। ગરમી બહુ થાય, રહેવાતું નથી, અથોર ગરમી થાય। એટલે આ ઘરેથી પંખો લીધો? અહીંથી લીધું, રાજકોટથી। ક્યાં ગામથી આવો છો તમે? અમુક દ્વારકા જિલ્લામાંથી આવી। એટલે કે સારવાર માટે દર્દી ગમે તેટલા દૂરથી આવ્યા હોય, પહેલા એણે અહીં પંખો ખરીદવો પડે તેવી સ્થિતિ છે। નવાઈની વાત એ છે કે કાળઝાળ ગરમી વચ્ચે અહીંની બારીઓ પણ પડદા જેવી પાયાની સુવિધાઓ પણ નથી અને લોકો લૂનો માર સહેવા મજબૂર બન્યા છે। તો બીજી તરફ સરકારી બાબુઓની નાની અમથી ચેમ્બરમાં 3 એસી લાગેલા હોવાનો ખુલાસો પણ સામે આવ્યો છે। સવાલ એ છે કે ઓપરેશન વાળા દર્દીઓને ઠંડકની કેટલી જરૂર હોય છે, શું તેનું ખુદ ડોક્ટરોને જ ભાન નથી? આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। 100 સ્ક્વેર ફૂટની આ ઓફિસ છે ને, ઓફિસમાં 3 જેટલા એસી છે, એટલે પોતે ગરમીનો કોઈ પણ પ્રકારનો અહેસાસ છે તેમને થવાનો જ નથી। અને હવે જ્યારે જે દર્દીઓ છે તે પીસાઈ રહ્યા છે, દર્દીઓ ગરમીમાં તેના હાલ બેહાલ થઈ ગયા છે, ત્યારે આ વાતની ખબર ક્યાંથી તેને પડે? અહીં તમે દ્રશ્યો જોજો, આ 2 એસી છે તે અહીં લગાડેલા છે, તે અહીં દ્રશ્યો પરથી તમે સ્પષ્ટપણે જોઈ શકો છો। અને બીજી તરફ એક એસી છે તે લગાવવામાં આવ્યું છે, એટલે 3 એસી હોય તો સરકારી બાબુ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેને ન ખબર પડે। TV9 જ્યારે ત્યાં દર્દીઓની મુલાકાત લીધી, દર્દીઓની સ્થિતિ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એક દર્દી તો દ્વારકા જિલ્લામાંથી આવેલું હતું અને તેઓ અહીં સારવાર માટે આવ્યા, ત્યારે અહીં એટલી અસહ્ય ગરમી હતી અને સિવિલ હોસ્પિટલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી। આ સમગ્ર ઘટનાક્રમ અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। એક તરફ તંત્ર ગરમી સામે સતર્ક રહેવાની સલાહ આપે છે અને પછી પોતે જ કેમ દર્દીઓની સાવચેતીમાં ઊણું ઉતરી રહ્યું છે, મોટો સવાલ। હોસ્પિટલની અંદર જો કોઈ દર્દીની તબિયત ગરમીના લીધે લથડે તો જવાબદારી કોની? વિકાસના દાવા વચ્ચે ગુજરાતની હોસ્પિટલોમાં પંખા જેવી પાયાની સુવિધા પણ ન હોય। ગુજરાતની કેટલી હોસ્પિટલોમાં આવા જ ધાંધિયા ચાલી રહ્યા છે તે પણ તપાસનો વિષય ચોક્કસથી કહી શકાય। જો કે TV9માં અહેવાલ પ્રસારિત થયાના કલાકની અંદર જ તંત્ર હરકતમાં આવી ગયું। તો આ દરમિયાન